सूरत क्राइम ब्रांच ने मॉर्निंग वॉकर्स को निशाना बनाने वाले 19 साला चैन स्नैचर को गिरफ्तार कर लिया है। पुलिस के मुताबिक रेंडर का रहने वाला देव मौज मस्ती के खर्चों को पूरा करने के लिए चैन स्नैचिंग की वारदातें अंजाम देता था। तहकीकात के दौरान मुलजिम ने 7 चैन स्नैचिंग के जुर्म इकरार किया है। पुलिस ने उसके कब्जे से तकरीबन 5,75,000 रुपये बरामद कर लिए हैं, जिसमें सोने की चैनें और एक यामाहा स्पोर्ट्स बाइक भी शामिल है। इस गिरफ्तारी के बाद सूरत के इलाकों में पेश आए चैन स्नैचिंग के कई मामलात का भी पर्दाफाश हो गया है। पुलिस मजीद तहकीकात में मसरूफ है। સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એણે કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતાં એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે। એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। સર, ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ અપનાવવા પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો। 12ની એક્ઝામ પહેલાં જ એણે ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો। સર, આ કોને આ જે સ્નેચિંગ કરીને પછી કોને વેચતો હતો? 2 ચેન એની પાસેથી જ અમને મળી આવી છે, 2 ગુનાનો મુદ્દામાલ। એક ચેઇન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેઇન ખોટી નીકળી અને એકમાં ચેન ત્યાંને ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેઇન તૂટી નહોતી, એને પ્રયત્ન કરેલો હતો। કયા પ્રકારના મોશોક કરતો અને કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા।